શ્રી શિવાય નમસ્તુભ્યમ હર હર મહાદેવ। 4 ડિસેમ્બર ગુરુવારના રોજ આવતી માગશર મહિનાની પૂર્ણિમા તિથિનો વિશેષ મહત્વ હોય છે, કારણ કે ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે કરવામાં આવેલો હળદરના દીવાનો ઉપાય અત્યંત ફળદાયી માનવામાં આવે છે। પૂજ્ય ગુરુજીએ શિવ મહાપુરાણની કથામાં આ વિશેષ ઉપાયોનું મહત્વ જણાવ્યું છે, જે તમારી સમસ્યાઓ દૂર કરી ધન સમૃદ્ધિ લાવી શકે છે। હળદરના દીવાનો અને અન્ય વિશેષ ઉપાયો। માગશર પૂર્ણિમા ગુરુવારના દિવસે કરવાના કેટલાક મુખ્ય ઉપાયો આ મુજબ છે। 1. શ્રીહરિ વિષ્ણુને તુલસી દળ અર્પણ કરવાનો ઉપાય। આ દિવસે તમારી કોઈપણ અધૂરી ઈચ્છા કે મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરવો જોઈએ। સામગ્રી: તુલસીના 5 પાંદડા, ગાયના ઘીનો દીવો, ગોળ વાટવાળો, હળદર। વિધિ: તમારા ઘરના મંદિરમાં શ્રીહરિ વિષ્ણુની મૂર્તિ પ્રતિમા સમક્ષ તુલસીના 5 પાંદડા અર્પણ કરો। 1 દેશી ઘીનો દીવો પ્રગટાવો। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 11 વાર જાપ કરો। પછી શ્રીહરિ વિષ્ણુ સમક્ષ તમારી ઈચ્છા, મનોકામના, ગરીબી દૂર કરવાની પ્રાર્થના કે લગ્ન સંબંધિત સમસ્યા દૂર કરવા માટે વિનંતી કરો। 2 તુલસીની સૂકી લાકડીના દીવાનો ઉપાય। આર્થિક સંકટ માટે। જો તમારા જીવનમાં આર્થિક સંકટ, ધનની સમસ્યા કે ધંધામાં મંદી હોય તો રાત્રિના સમયે આ ઉપાય કરવો જોઈએ। સામગ્રી: 1 માટીનો કે લોટનો દીવો, શુદ્ધ ઘી, તુલસીની સૂકી લાકડી, થોડું રૂ। વિધિ: સૂર્યાસ્ત પહેલાં તુલસીની સૂકી લાકડી તોડી લો, દીવાને શુદ્ધ ઘીથી ભરી દો। તુલસીની લાકડી પર રૂ વીંટીને તેને દીવાની વાત તરીકે ઉપયોગ કરો। લાકડીને ઘીમાં સારી રીતે પરાડી દો। આ દીવો ભગવાન વિષ્ણુ, શ્રીરામ, શ્રી કૃષ્ણ કે માતા તુલસીજી સમક્ષ પ્રગટાવો। ગુરુજીએ કહ્યું છે કે આ રીતે દીપ દાન કરવાથી જીવનમાં ક્યારેય ધનની સમસ્યા આવતી નથી અને ઈચ્છાઓ ઝડપથી પૂરી થાય છે। 3 તુલસીના કુંડામાં હળદર નાખવાનો ઉપાય। ધનવૃદ્ધિ અને સમૃદ્ધિ માટે। ધનનું આગમન થાય પણ ટકતું ન હોય કે ધનવૃદ્ધિ ન થતી હોય તો આ ઉપાય કરવો। સામગ્રી: 1 ચપટી પીસેલી હળદર। વિધિ: તુલસીનો છોડ જે કુંડામાં હોય તેમાં 1 ચપટી પીસેલી સૂકી હળદર નાખો। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો ઓછામાં ઓછો 11 વાર જાપ કરો। હળદર ગુરુગ્રહને મજબૂત કરે છે અને ધન સૌભાગ્યને આકર્ષિત કરે છે। આ ઉપાય ગરીબી દૂર કરી મહાધની બનાવી શકે છે। 4 મુખ્ય દ્વાર અને તિજોરી પર હળદરના સ્વસ્તિકનો ઉપાય। સ્થિર લક્ષ્મી માટે। ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય અને પૈસાની બરબાદી અટકે તે માટે આ ઉપાય કરવો। સામગ્રી: પીસેલી હળદર, થોડું પાણી। વિધિ: હળદરને પાણીમાં ભેળવીને જાડી પેસ્ટ બનાવો। આ હળદરની પેસ્ટથી કુલ 4 સ્વસ્તિક બનાવો। 2 સ્વસ્તિક ઘરના મુખ્ય દ્વાર પર, બહારની બાજુ, 1 સ્વસ્તિક તિજોરી, પૈસા રાખવાની જગ્યા પર, 1 સ્વસ્તિક ઘરના મંદિરમાં। જ્યાં હળદરનો સ્વસ્તિક હોય છે ત્યાં માતા લક્ષ્મી કાયમ વાસ કરે છે। મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ કરે છે। ભેટ: ઉપાય કરવાનો સમય। પૂજ્ય ગુરુજીએ આ ઉપાયો મુખ્યત્વે સવારના સમયે અને પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત પછીના 2 ઘડીના સમયને વિશેષ મહત્વ આપ્યું છે। તુલસીની લાકડીવાળો દીવાનો ઉપાય રાત્રે સૂતા પહેલા કરવાનો છે।